વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 3 બ એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 અ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે. જો એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 બ છે સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનું સાદુરૂપ આપો. એમાં પ્રકરણ 1 છે. એમાં પહેલો દાખલો છે -3 ગુણ્યા 28/25 -3 ગુણ્યા 3/25. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તો અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે. એમાં વિદ્યાર્થી મિત્રો સરખી સંખ્યા આપણને 3 એ સરખી જોવા મળે છે. હવે બીજી વસ્તુ આની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આ બે સંખ્યાઓ ગુણાકાર સાથે જોડાઈ છે, અહીંયા પાછળની બે સંખ્યાઓ પણ ગુણાકાર સાથે જોડાયેલી છે અને અહીંયા વચ્ચે બાદબાકીનું ચિહ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાજનનો ગુણધર્મ છે એ આપણને જોવા મળે છે. એટલે વિભાજનના ગુણધર્મ મુજબ આપણે સૌથી પહેલાં શું કરીશું, જે સરખી સંખ્યાઓ, જે સરખી સમય સંખ્યાઓ છે એ આપણે અલગ બહાર કાઢી મૂકીએ. તો -3 અહીંયા -3 છે, એ બંને સરખી છે એટલે એક વખત આપણે અહીંયા અલગ બહાર કાઢી મૂકીશું એમને, અને અહીંયા લખી દઈશું -3. તો વિદ્યાર્થી મિત્રો, આ બે સંખ્યાઓ સરખી છે એટલે આપણે એને બહાર લઈ લીધી. હવે આપણી પાસે શું વધે છે, તો આ ગુણ્યા છે આપણે અહીંયા વચ્ચે મૂકી દેવાના. જો ન મૂકો તો ચાલે, કારણ કે કૌંસ છે એ ગુણાકાર જ દર્શાવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે શું વધ્યું, તો 28/25 અને આ બાજુ 3/25 એ આપણે લખી દીધા. અને આ જે માઇનસ છે વચ્ચે એ આપણે માઇનસ વચ્ચે અહીંયા મૂકી દઈશું. તો ખ્યાલ આવી ગયો પહેલો સ્ટેપ. હવે વિદ્યાર્થી મિત્રો, -3 છે આપણે એમને એમ મૂકી દઈશું. હવે અહીંયા જો બાદબાકી કરવાની છે અને બંનેના છેદ સરખા છે, 25 છે છેદમાં, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સીધી બાદબાકી કરી શકીએ. જો છેદ બંનેના સરખા ન હોય તો આપણે લસા શોધીને છેદ બંનેના સરખા કરવા પડે અને એના પછી બાદબાકી કરવી પડે. પરંતુ અહીંયા છેદ સરખા છે એટલે આપણે સીધી બાદબાકી થશે. એટલે અહીંયા આપણે લખીશું 28 - 3 અને બંનેના છેદમાં 25 છે એટલે આપણે એક વખત અહીંયા 25 લખી દેવાના. આ બીજો સ્ટેપ થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું, આ -3 છે આપણે એમને એમ રાખીશું. હવે અહીંયા બાદબાકી કરી દઈએ તો 28માંથી 3 જાય એટલે 25. તો અહીંયા લખીશું 25 અને અહીંયા છેદમાં પણ 25 છે તો આપણે છેદમાં ફરીથી 25 મૂકી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો 25 ઉડી જશે એટલે 25 × 25 એટલે 1 આપણને અહીંયા મળશે. તો આપણે અહીંયા 1 લખીશું. જ્યારે અહીંયા -3 છે આપણે એમને એમ નીચે ઉતારીશું. એટલે -3 ગુણ્યા આ 25 × 25 એટલે 1 મળશે. તો અહીંયા આપણે 1 લખીશું. હવે એક જોડે આપણે આનો ગુણાકાર કરીએ -3 તો આપણને શું મળે, -3 જ મળે. કારણ કે કોઈપણ સંખ્યાનો એક જોડે જો ગુણાકાર કરવામાં આવે તો એની સંખ્યા આપણને પ્રાપ્ત થાય. એટલે અહીંયા આપણને -3 મળશે. હવે બીજા નંબરનો દાખલો જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 11/18 +23/19 +7/18 અને -4/19 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો અહીંયા નિશાનીઓ સૌથી પહેલાં આપણે અવલોકન કરીએ તો વત્તા અને ઓછા છે. હવે અહીંયા કોઈ સંખ્યા સરખી નથી. અને બીજી વસ્તુ શું છે, અહીંયા જો છેદ સરખા છે 18 તો અહીંયા 18 છે ને અહીંયા 19 તો 19. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આપણે સરવાળા અને બાદબાકીના જૂથનો ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે જેના છેદ સરખા છે એમને આપણે પાસે લાવીને જૂથ બનાવીશું બે સંખ્યા. તો અહીંયા 11/18 અને આ બાજુ +7/18 આપણે લઈ લઈશું. જ્યારે વત્તા અહીંયા મૂકીશું અહીંયા 23/19 અને અહીંયા -4/19. તો આ જે છેદ સરખા છે સંખ્યાઓને પાસે લાવી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ સરખા હોવાથી આપણે સરળતાથી સરવાળો કરી શકીએ છીએ. તો 11+7 કરી દઈશું. અહીંયા બંનેના છેદમાં 18 છે તો આપણે એક વખત 18 લખવાનું. હવે વચ્ચે અહીંયા વત્તા છે તો વત્તા મૂકીશું. એ જ રીતે અહીંયા પણ 23 - 4 તો 23 - 4 કરીશું. અને બંનેના છેદમાં 19 છે એટલે અહીંયા આપણે એક વખત 19 લખવાના. હવે બાદબાકી સરવાળો અને બાદબાકી કરી દઈએ. 11 ને 7 થાય 18 તો અહીંયા આવશે 18 અને એના છેદમાં અહીંયા 18 છે તો અહીંયા આપણે મૂકી દઈશું છેદમાં 18. હવે અહીંયા 23માંથી 4 જાય એટલે 19 તો અહીંયા આપણે લખીશું 19 અને છેદમાં 19 છે તો આપણે 19 લખીશું. વચ્ચે વત્તાનું ચિહ્ન છે તો આપણે વચ્ચે વત્તા મૂકી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થશે, 18 × 18 એટલે અહીંયા 1 આવશે તો અહીંયા આપણે લખીશું 1. એ જ રીતે 19 ને 19 વડે ભાગીએ એટલે 19 × 19 એટલે અહીંયા 1 આવશે તો અહીંયા પણ 1 મૂકી દઈશું. વચ્ચે વત્તાનું ચિહ્ન છે તો વત્તા મૂકીશું. હવે 1 + 1 એટલે 2 થશે તો આપણો જવાબ આવશે 2. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે. એમાં છે વિદ્યાર્થી મિત્રો 1/2 ગુણ્યા 13 વત્તા 1/2 ગુણ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો બે સંખ્યાઓ સરખી છે. 1/2 વચ્ચે વત્તાકારનું ચિહ્ન છે અને આજુબાજુ ગુણાકારનું ચિહ્ન છે. એટલે અહીંયા વિભાજનનો ગુણધર્મ આવશે. જે પહેલો દાખલો આપણે ગણ્યો એ રીતે. તો જે સરખી સંખ્યા છે બહાર કાઢીશું. સરખી શું છે, 1/2 સરખા છે તો એમને આપણે બહાર કાઢી મૂકીશું. એક વખત અહીંયા લખી દઈશું અને અહીંયા આપણે ગુણાકારનું ચિહ્ન કરી દેવાનું. અહીંયા મેં કર્યું નથી, પરંતુ તમારે ધ્યાનમાં રાખવાનું કૌંસ છે ગુણાકાર જ દર્શાવે. અને તમે કરો તો ચાલે, ના કરો તો પણ ચાલે. કૌંસ છે ગુણાકાર દર્શાવશે. તો 1/2 અને કૌંસની અંદર જે વધુ એ લખીશું 13 દશાંશ અને આ બાજુ વત્તા
7 દશાંશ બરાબર। આ 1/2 તો આપણે બહાર કાઢી મૂકીએ। હવે બંનેના છેદ અહીંયા જો સરખા છે એટલે સીધો સરળતાથી સરવાળો થશે। આ 1/2 આપણે એમને મૂકી દઈશું। હવે 13 + 7 આપણે અહીંયા લખીશું 13 + 7 અને બંનેના છેદ સરખા છે 10 તો એક વખત અહીંયા 10 લખીશું। 1/2 એમના એમ 13 ને 7 થાય વિદ્યાર્થી મિત્રો 20 થાય અને છેદમાં 10 એટલે 20/10। હવે 20 ને આપણે 10 વડે ભાગ્યા તો વિદ્યાર્થી મિત્રો શું આવે 2 આવે। 10 દુ 20 એટલે અહીંયા આવશે 2। હવે અહીંયા 2 છે ઉપર અંશમાં અને અહીંયા છેદમાં પણ 2 છે અને આ વચ્ચે ગુણાકાર છે એટલે 2 પણ ઉડી જાય વિદ્યાર્થી મિત્રો એટલે કે 2 × 2 એટલે 1 વધે તો 1 × 1 તો અહીંયા 1 આપણો જવાબ આવશે। અને ચોથા નંબરનો દાખલો અહીંયા છે 4/9 × 1.4 × 5/4 તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે શું કરીશું આ જે મિશ્ર પૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં સાદા પૂર્ણાંકમાં કન્વર્ટ કરીએ તો 5 × 5 અને 4 થાય 9 થાય 9 અને છેદમાં 5 છે એટલે 9/5 આવું આપણને મળે। હવે અહીંયા જો છેદ ઉડે છે વિદ્યાર્થી મિત્રો આ 4 9 અંશ આપણે એમને એમ લખ્યા અને અહીંયા જે મિશ્ર સંખ્યા હતી એને આપણે સાદા પૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા અને આ બાજુ ગુણ્યા 5/4 એમને મૂક્યા। હવે અહીંયા છેદ ઉડે છે 9 9 ઉડી જશે એટલે અહીંયા શું વધશે 4/5 તો આપણે આ 4/5 અહીંયા લખી દઈશું અને આ જે 5/4 આપણે એમને એમ મૂકી દઈશું। હવે અહીંયા પણ છેદ ઉડે છે જો વિદ્યાર્થી મિત્રો 5 5 જતા રહે અહીંયા 4 4 જતા રહે એટલે શું મળે આપણને 1 મળે કારણ કે 5 × 5 અને અહીંયા 4 × 4 હવે 1 × 1 કરીએ એટલે 1 મળે એટલે અહીંયા આવશે 1 આપણો જવાબ। એના પછી 5મા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો 6/5 × 8/17 × 5/6 × 17/18 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ આપણને જોવા મળે છે। તો જો અહીંયા 6/5 છે તો અહીંયા 5/6 છે અહીંયા વ્યસ્ત સંખ્યા જોવા મળે છે। 6/5ની વ્યસ્ત 5/6 અને 8/17ની વ્યસ્ત 17/8 તો અહીંયા આ બધી સંખ્યાઓને આપણે ક્રમના ગુણધર્મ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું પાસે લાવીશું જૂથના ગુણધર્મ પ્રમાણે પાસે લાવીશું વ્યસ્ત સંખ્યાને અને વ્યસ્ત સંખ્યા પ્રમાણે આપણે ગોઠવી દઈશું 6/5 આ બાજુથી અને આ બાજુથી 5/6 એ જ રીતે અહીંયા 8/17 અને આ બાજુ 17/8 હવે વિદ્યાર્થી મિત્રો બધું ઉડી જાય છે એટલે શું મળે છે 1 અહીંયા પહેલા પદમાંથી 1 મળે છે કારણ કે 5 × 5 6 × 6 અને 1 × 1 કરીશું એટલે 1 આવશે। એ જ રીતે અહીંયા પણ 17 17 અને 8 8 ઉડી જશે અહીંયા પણ 1 મળશે હવે 1 × 1 કરીએ એટલે આપણને 1 મળશે તો આપણો જવાબ 1 આવશે। હવે 6થા નંબરનો દાખલો છે એ પણ જોઈ લઈએ તો અહીંયા છે 2/11 + 5/13 + 9/11 + 8/13 છે। આ વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ સરખા છે જો તમે જોઈ શકો છો તો જૂથના ગુણધર્મ પ્રમાણે આપણે પાસે લાવી દઈશું 2/11 અને અહીંયા 9/11 અહીંયા 5/13 અને 8/13 પાસે લાવ્યા છેદ સરખા છે તો સરવાળો થઈ જશે 2 + 9 અને અહીંયા 5 + 8 એનો સરવાળો કરીશું એટલે આપણને મળશે 11/11 અને અહીંયા મળશે 13/13। હવે છેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણે 11 × 11 એટલે 1 મળશે અને અહીંયા 13 × 13 અને વચ્ચે વત્તાનું ચિહ્ન હશે એટલે 1 + 1 કરીશું એટલે 2 આવશે। એના પછી 7મા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પણ તમે જોઈ શકો છો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થયો છે તો 7/5 છે આપણે આગળ શીખ્યા એ રીતે તો એમને બહાર કાઢી મૂકીશું અને જે વધી છે સંખ્યા એને આપણે કૌંસમાં મૂકી દઈશું અને પછી એનો સરવાળો બાદબાકી છે કરીશું -3 + 5 કરીશું એટલે બાદબાકી થશે 5માંથી 3 જાય એટલે 2 વધે એટલે 2/12 અહીંયા આપણને મળશે અને 2 વડે આપણે 12ને ભાગીએ એટલે 6 આવે અને ઉપર કશું ના વધે એટલે 1 કહેવાય તો 1/6 આપણને અહીંયા મળશે। જ્યારે આ પદ તો એમને નીચે આપણે મૂકતા આવીશું। હવે 7/5 × 1/6 મળે છે આપણને એનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા છેદ ઉડતા નથી એટલે ગુણાકાર થશે 7 × 7 અને અહીંયા નીચે 5 6 30 એટલે અહીંયા આવશે 7/3 આપણો જવાબ આવશે। 8મા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે જોઈ શકો છો અહીંયા પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે। અહીંયા પણ વિભાજનના ગુણધર્મનો જ ઉપયોગ થયેલો છે તો અહીંયા 9/16 છે એ બહાર કાઢીશું અને 4/12 અને વત્તા -3/9 એ આપણે કૌંસમાં મૂકીશું। હવે આ તો એમને આપણે નીચે જવા દઈશું 9/16 છે તો અહીંયા બાદબાકી છે આપણે કરી દઈશું પરંતુ અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે 12 અને 9 બંનેના છેદ સરખા નથી વિદ્યાર્થી મિત્રો। હવે બંનેના છેદ સરખા નથી એટલે આપણે લસા શોધવો પડે 12 અને 9નો લસા શોધીએ એટલે 108 આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 108 મળશે તો અહીંયા 12ના છેદમાં આપણે 108 લાવવા માટે 12નો 9 સાથે ગુણાકાર કરીશું એટલે 12નો 9 સાથે ગુણાકાર કરીએ તો ઉપર પણ 9 સાથે ગુણાકાર કરવો પડે તો 4 9 36 તો 36 આવશે। એ જ રીતે અહીંયા 9ના છેદમાં આપણે 108 લાવવા માટે 12 જોડે ગુણાકાર કરવો પડે તો અહીંયા 12 જોડે ગુણાકાર કરીએ તો ઉપર પણ 12 જોડે ગુણાકાર કરવો પડે તો 12 તારી 36 તો અહીંયા પણ 36 આવશે છેદમાં આપણે 108 મૂકીશું। હવે 36માંથી 36 જાય એટલે 0 આવે એટલે 9/16 અહીંયા આવશે 0/108। હવે 0ને આપણે 108 વડે ભાગીએ એટલે 0 જ મળે અને 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ મળે એટલે 9/16 10નો માફ કરજો 9/16નો 0 સાથે ગુણાકાર કરીશું એટલે 0 મળશે। અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે 10 લખાઈ ગયા છે અહીંયા 16 આવશે વિદ્યાર્થી મિત્રો તો 9/16નો આપણે 0 જોડે ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ 0 જ આવશે। તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું।